ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યસભા સચિવાલયના અધિકારીઓએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત। રાજ્યસભા સચિવાલયના ડાયરેક્ટર પી નારાયણના નેતૃત્વ હેઠળ રાજ્યસભા સચિવાલયના 50 જેટલા અધિકારીઓનું ડેલિગેશન ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે છે। આ અભ્યાસ પ્રવાસ અંતર્ગત ડેલિગેશને અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી। ભારતના આઝાદી આંદોલનના કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમના વિવિધ ભાગોની ડેલિગેશને મુલાકાત લઈને ઇતિહાસને જાણ્યો હતો। તેમણે મહાત્મા ગાંધીના નિવાસ સ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો કાંતવાની પ્રક્રિયાનું નિદર્શન પણ નિહાળ્યું હતું। સાબરમતી આશ્રમ ટ્રસ્ટ તરફથી ડેલિગેશનનું સ્વાગત સન્માન કરાયું હતું તથા તેમની મુલાકાત દરમિયાન તેમને આશ્રમ સંબંધિત વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી। ગાંધી આશ્રમની મુલાકાતના તેમના અનુભવ અને અનુભૂતિને ડેલિગેશને વિઝિટર્સ બુકમાં નોંધી હતી। આ મુલાકાત સમયે રાજ્યસભા નોડલ ઓફિસર ટી કેનેડી, જેસુ ડોસન તેમજ ગુજરાત વિધાનસભા તરફથી નોડલ અધિકારીઓ અંકિત ચૌધરી અને એમઆઈ ખત્રી ઉપस्थित રહ્યા હતા। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।